એક આંગણવાડીના સમાચાર સામે આવ્યા કે કઈ રીતે નાના નાના બાળકો કે જેને અહીંયા ભોજન આપવામાં આવે છે અને આપણને એવું લાગે કે આંગણવાડીનું ભોજન છે તો એમને પૌષ્ટિક આહાર જ આપવામાં આવતો હશે, પણ બહુ ખરાબ ક્વોલિટીનું, ગુણવત્તા વગરનું એમને ભોજન પીરસવામાં આવતું હતું. નાના નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય આવા એક સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. હું વાત કરી રહી છું રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા હસ્તક સંચાલિત એક આંગણવાડીમાં કે જેમાં ભૂલકાઓને જે પીરસવામાં આવી રહ્યું છે ભોજન, એમાં કોઈ જ પ્રકારની ગુણવત્તા નહોતી. પૌષ્ટિક આહારની ગુણવત્તા બાબતે બહુ મોટો છબરડો કરવામાં આવી રહ્યો હતો. શહેરના રેલનગર વિસ્તારની આશરે 20 જેટલી આંગણવાડીઓ છે, એમાં બાળકોને પશુ પણ ન ખાઈ શકે એવી પરિસ્થિતિનું જે ભોજન છે, ભોજન પીરસવામાં આવતું હતું. તમને અત્યારે ફોટોઝ અને વિડીયોઝ પણ જોઈ શકો છો કે કઈ રીતે બળેલી રોટલી છે, કાચો શીરો છે અને આવી બધી વસ્તુઓ એ બાળકોને ખવડાવવામાં આવતી હતી પૌષ્ટિક આહારના નામે. સમગ્ર મુદ્દાને લઈને, કેસને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. આજે નવું વોકએબલ છે જે આપણે 17/8 આપેલો છે. આ માટે અમારી પહેલી ફરિયાદ આવી હતી 21 તારીખે શુક્રવારે, અને એ થેપલા આકરા છે અથવા બળેલા છે એવી ફરિયાદ હતી. એ જ દિવસે આપણે બે નિર્ણય લીધા છે. એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે. સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે. બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તા ભર્યો હતો કે નહીં. ત્રીજી વસ્તુ સૌથી મહત્વની કે જે ટેન્ડરની શરતો છે એ અમે સરળ ભાષામાં 364 આંગણવાડીમાં વર્કર હેલ્પરને અમે આપી દઈએ છીએ અને જરૂર પડશે તો વાલી સાથે બી કરી દઈશું કે ભાઈ આ શરતો છે એ મુજબ નાસ્તો આપવાનો છે. એ મુજબ ના હોય તો રોજે રોજનો અમે રિવ્યુ લેશું અને પછી એના માટે એજન્સી ઉપર કે અન્ય કોઈ જે પગલાં લેવાના થતા હોય તો એ પણ લેશું. એટલે 100% અમે આ ખૂબ જ ગંભીરતાથી મુદ્દો લઈએ છીએ અને આમાં કોઈ બી કચાશ અમે છોડશું નહીં. એટલે અત્યારે ડેપ્યુટી કમિશનરે એજન્સીને દંડ ફટકારીને નિયમિત ચેકિંગ કરવાની વાત પણ કરવામાં આવી છે અને એની ખાતરી પણ આપી છે. જોકે અહીંયા અગત્યની વાત એ પણ છે કે ભોજનને લઈને ઘણા બધા સવાલો ઉઠતા રહ્યા છે ભૂતકાળમાં. આજે પણ એ અવિરત ઘટનાક્રમ ચાલુ જ છે અને કદાચ મને એવું લાગે છે કે જો કડક પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ઘટનાક્રમ અટકવાનો નથી, પુનરાવર્તન થતું જ રહેવાનું છે. કારણ કે નાના બાળકો હોય, મોટા બાળકો હોય, હોસ્ટેલ હોય, શાળા હોય, સ્કૂલ હોય, સરકારી શાળા હોય, આંગણવાડી હોય, કોઈ પણ જગ્યાએ હોય, માત્ર ને માત્ર ખરાબ ગુણવત્તાવાળું ભોજન એમને મળે છે, એમને ખવડાવવામાં આવે છે. ખબર નહીં આની પાછળ કયા કારણો જવાબદાર છે, શું કામ જાણી જોઈને આવી વસ્તુઓ કરવામાં આવે છે, આવા છબરડા કરવામાં આવે છે, એ મને બાબત નથી સમજાતી. પણ આવી ઘટનાઓ દર 2 દિવસે આપણને જોવા મળે છે, આવું થતું રહે છે અને આની સામે હવે કડક પગલાં લેવા પડશે, નહીંતર ભવિષ્યમાં પણ આ વસ્તુ અટકવાની નથી. આંગણવાડીનો એક મુદ્દો આવ્યો છે તો આ એક મુદ્દા પૂરતી આ વાત સીમિત નથી થઈ જતી. ઘણી જગ્યાએ ઘણી બધી બાબતો આપણને જોવા મળતી જ હોય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.